નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો આછવણી પ્રગટેશ્વર ધામ દ્વારા જામનપાડા ખાતે 108 જેટલી વિધવા બહેનોને સ્ટીલની થાળીનું વિતરણ કરાયું। પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પ્રભુદાદા તથા રમાબાના સાનિધ્યમાં વૈશાખ માસના સંક્રાંતિ પુણ્યકારમાં ખેરગામ તાલુકાના જામનપાડા ગામની ગ્રામ પંચાયત હોલ ખાતે અખંડ સૌભાગ્યવતી રમાબાના વરદ હસ્તે 108 જેટલી વિધવા બહેનોને સહાય રૂપે સ્ટીલની થાળીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ અવસરે ધર્માચાર્ય પ્રભુદાદાએ આરસી વચન પાઠવતા જણાવ્યું કે વૈશાખ માસમાં દાનનો અનેરો મહિમા છે, એમાં પણ બ્રહ્મભોજનનું અતિ મહત્વ હોય। પ્રગટેશ્વર ધામમાં બ્રાહ્મણો માટે વિશેષ ભોજનનું આયોજન કરાયું છે। પ્રગટેશ્વર ધામમાં કોઈ ઉઘરાણું કરવામાં આવતું નથી, અહીં કોઈ દાન પેટી પણ રાખવામાં આવી નથી। તેમ છતાંય સ્વયં થાય તે સત્ય સૂત્ર મુજબ વિધવા બહેનોને વિવિધ પ્રકારની સહાયનું વિતરણ જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ સતત થઈ રહી છે। આજના યુગમાં અંધશ્રદ્ધા દૂર કરવાની સાથે મા બાપ, ગુરુ, વડીલો સન્માન કરી આજ્ઞાનું પાલન કરો તે જરૂરી છે। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ વિરાણી, જામનપાડા સરપંચ કોકિલાબેન પટેલ, કરસનભાઈ પટેલ, ડોક્ટર અમિતભાઈ પટેલ તેમજ શિવ પરિવારના મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, ભાવેશભાઈ પટેલ, પ્રતિકભાઈ લાડ સહિત ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગામ તાલુકો આમ જંગલ વિસ્તાર ગણાય, એટલે કે આદિવાસી અને પછાત વિસ્તાર। આ વિસ્તારની અંદર સમગ્ર પ્રજા ગરીબ, આર્થિક છંડવાયેલી એવી પ્રજા છે। એ પ્રજાની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે અને ઘણી ખરી આ પ્રજાઓ મંત્ર વિદ્યા, જાદુ વિદ્યા ભગત જોવા માંગે છે। એને નિષેધ કરવા માટે અને સાચી રાહ જવા માટે અમે અમારા પ્રગટેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા અહીં વિધવા બહેનોને સાચી સલાહ અને એને થાળીની દિશા આજે આપી છે। અમે વખતો વખત જ્યારે જ્યારે જે તે સિઝને જરૂર પડે તે વખતે વિધવા બહેનોના ગામે ગામ અમે સહાય આપીએ છીએ। અત્યારે ઉનાળાની અંદર પણ સહાય આપી આવેલા અને છત્રીના વખતે છત્રી પણ આપીએ છીએ, ડીશના વખતે ડીશ પણ આપીએ છીએ। આ પદ્ધતિએ અમારી સેવા કોઈ પ્રવૃત્તિ અને અત્યારે જે બાળકો કદાચ ભણી શકવાની સક્ષમ હોય પણ એને આર્થિક પરિસ્થિતિ નબળીના કારણે કદાચ આગળ ન જઈ શકે એને માટે પણ સહાય અમે આપીએ છીએ। આ પદ્ધતિ અમારી આ એક સામાજિક અને લોકના હિતના માટેની પ્રવૃત્તિ ચાલી રહી છે। સવિશેષતા નાખતા એ પ્રવૃત્તિને અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ, ગામના સરપંચ સાહેબ, અહીં ડૉક્ટર અમિતભાઈ અને અહીં બધા ઉપસ્થિતો હાજર રહ્યા હતા। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।